પિક્ચર બધું રમેશ મહેતાનું તમને સાંભળાવી દઉં. ગુજરાતી પિક્ચર હતું વણઝારી વાવ, અને એમાં રમેશ મહેતા છે ને અમારા બ્રાહ્મણનો અભિનય કર્યો છે. સાંભળજો, લોટ માંગવા જાય છે. જોજો, રમેશ મહેતા, ગુજરાતી ફિલ્મ વણઝારી વાવ. આમ ખડીઓ હોય અમારા બ્રાહ્મણોને. અને હવે સાંભળજો રમેશ મહેતાનો અવાજ. અરે દયા પ્રભુની ધર્મની જય, અરે દયા પ્રભુની ધર્મની જય, બ્રાહ્મણને ચપટી લોટ આલજો. આવો અમારો લેખો હતો પેલા. તાલી પાડો એકવાર જોરદાર, હકીકતની વાત છે, પૂછો બધાને. એ દયા પ્રભુની ધર્મની જય, બ્રાહ્મણને ચપટી લોટ આલજો. હવે એમાં એક માજી આવે છે, લોટ આપે છે. લ્યો ઓઘડ શંકર. ઓહો હો, એ માડી કાં એકલું ઓઘડ કયો, ક્યાં ઠાલું શંકર કયો. આ ઓઘડ શંકર તમને બોલવામાં ને મને સાંભળવામાં લાંબુ પડે છે. મર રોયા ઓઘડ. પણ એટલે એ તો કેતો જા કે મારા ભાભીને ત્યાં ગોળિયું કેદી બંધાશે. હવે ભાઈ એ થોડી મારા હાથની વાત છે. અરે એમાં તું કહેવા શું માંગે છે? અરે ભાઈ હું એમ કહેવા માંગુ છું કે ઠાલા મફતના વઢોમાં એ ઘોડિયું બંધાવવાનો આધાર એ તો ઉપરવાળા ઉપર છે. તેમ છતાંય મારા તમને આશીર્વાદ છે કે તમારે ત્યાં નહીં એટલે કે તમારી ભાભીને ત્યાં જરૂર ઘોડિયું બંધાશે. પણ એટલે એ તો કહેતો જા કે દીકરો આવશે કે દીકરી. ભાઈ કાં દીકરો આવે કાં દીકરી આવે, હાથી ઘોડા થોડા આવે. દયા પ્રભુની ધર્મની જય. પાડો તાળી એક વાર. પણ કહેવાનો મારો મતલબ, આજે મને એક બીજી મારી વિનંતી હતી. આમ તો આપણે બે ભાગ પાડી દઈએ. અમે એકલા ગઈએ એવું નહીં સાહેબ. આ બાજુ મારી આ બાજુ પણ બેઠા છે આપણે, બે પાર્ટીશન, આ બાજુ અને આ બાજુ. હવે અમારે એક ગીત સરસ મજાનું કાળિયા ઠાકરનું મારે પદ અહીંથી રજૂ કરવું છે. અમારે એ નક્કી કરવાનું, કારણ કે આજે બધાને જોડે બેસાડ્યા છે, બરાબર ને ધનજી બાપુ? બધાને જોડે બેસાડ્યા છે, એટલે બેનો અવાજ કેવો નીકળે આપણે જોઈએ. આ બાજુ પહેલા ડાબી બાજુ વાળાનો વાળો, પછી જમણી બાજુ વાળાનો. જેનો અવાજ સારો નીકળે એનું ઘરમાં હાલે. હા, આપણે એ નક્કી કરીએ સાહેબ. તમને એમ થાય કે ભદ્રેશભાઈ શું ગવડાવશે, પણ સૌથી પહેલા ડાબી બાજુ, જેટલા બેઠા બધા મારી જોડે ગાવાનું છે. એક લીટી તમારી, એક મારી. આપજો સ્વર, બે કાળી. સોરી હો, તમને મજા તો આવે છે ને બાપા? એટલે કહેતા રહેજો પાછા મને. હા, પછી 10 મિનિટ પછી મારા સુંદર મજાના કલાકાર ભાઈ મિલનભાઈ, એને પણ આપણે સાંભળવાના છે સાહેબ. 24 થી 25 અવાજ અહીંથી રજૂ કરે છે. એના માટે પણ એકવાર જોરદાર તાળીનો કલકલાટ થઈ જાય. બહુ સરસ નામ છે એનું અત્યારે. હા, બહુ સરસ. એના માટે આવી તાલીને જોરદાર તાલી થઈ જાય સાહેબ, દિલથી. વાહ મિલન. હવે સાંભળજો ડાબી બાજુ વાળા. એક લીટી મારી. તમે મૂંઝાઈ ગયા છો કે મારું આ ભદ્રેશભાઈ કેવું પદ ગવડાવશે. મને આવડતું હશે, પણ હા, તમને બધાને આવડે છે. હા, અને વિડીયો વાળા ભાઈને વિનંતી સાહેબ, એ બધાના ફોટા લેજો, કારણ કે આ તો લાઈવ ટેલિકાસ્ટ, ખબર પડી જાય કોણ નથી ગાતું. આપજો સ્વર. હા, એક લીટી મારી, એક તમારી. ડાબી બાજુ બધાનો અવાજ આવવો જોઈએ ભાઈ બહેનો. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. હાલો કે મારા એ ઉભારો ઉભારો ઉભારો. તમે બધા અમુક જણા તો સ્ક્રીનમાં જોવે છે ને, એમાં તાલીઓ આગે પાછી થઈ જાય છે. હા, એટલે પરફેક્ટ. અને જેનો અવાજ સારો નીકળતો તેની તાલીઓ આગે પાછી, જેની તાલીઓ પરફેક્ટ પડતી તેનો અવાજ મોટામાંથી નથી નીકળતો. એટલે તમને એક તક આપું છું, હજુ જોરથી અવાજ આવવો જોઈએ બધાનો, નકર આ જમણી બાજુ વાળા જીતી જશે ભાઈ. હા, તમને કહી દઉં. હા, સાંભળી લેજો સાહેબ બધાય. હા, ફરી એક તક આપું છું, આપજો સ્વર. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી મારા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. એ જમણી બાજુ વાળા, હવે આપણી આબરૂનો સવાલ છે. હા, આપણે બી બાકી ના રહી જાય. આમ સમકક્ષ આવવું જોઈએ, સમતોલ બને, હરખું થવું જોઈએ. આ બધું જમણી બાજુ વાળા બધાય સાંભળી લેજો એક લીટી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. હાલો કે મારા.
એક મિનિટ ભાઈ, આ બહુ સરસ મજાની મને વાત કરી, મને કે ભદ્રેશભાઈ આ બધા ભેગા થઈ અને આવી સરસ મજાની યાત્રા કરતા તમે જુદા ક્યાં પડાવો છો? હા, મેં કીધું એ વાતે સાચી છે. હરિકૃષ્ણ ગ્રુપનું આયોજન એનો મુખ્ય ધ્યેય, મુખ્ય એનો ઉદ્દેશ તો એ જ છે સાહેબ, એકબીજાનો પ્રેમ વધે, એકબીજાની સમજણ વધે, એકબીજાની આત્મીયતા વધે. એ તો આપણો હરિકૃષ્ણ ગ્રુપનો ગોલ છે સાહેબ. તાલી પાડો એકવાર જોરદાર માટે. આપણે ભેગા થઈએ ના સાહેબ, આ ભજનના 2 અંતરા અહીંથી રજૂ કરી, પછી અત્યારના જમાનાના કેવા કેવા રેપ સોંગ છે ને એ હું તમને સંભળાવું, પણ પછીના બીજા રાઉન્ડમાં લઈશ. પણ 2 અંતરા મારે અહીંથી રજૂ કરી. અહીં એકવાર જોરદાર તાળીનો ગડગડાટ. કે મારું મનડું છે ગોકુળ વનરાવન, મારું મનડું છે ગોકુળ વનરાવન, મારા તનના આંગણિયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા આતમને આંગણે શ્રી મહાપ્રભુજી. મારી આંખો દિશે રે ગિરધારી રે ધરી, મારું તન મન ગયું છે જેને વારી રે વારી, મારા શ્યામ મોરારી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. પણ હવે આપણે અલગ અલગ ગવડાવી હતું ભાઈ, હવે બધાને ભેગા ગવડાવવા પડે ને, ભેગા તો કરવા પડશે ને. હવે ગાજો મારી જોડે હો સાહેબ. કે હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. બધા હું તો આહા ફરી કે હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. હું તો આઠે સમા કરી જાતી રે કરું. ક્યા બાત. મારું ચિતડું ગયું છે જેને વારી રે વારી, મારા શ્યામ મોરારી કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી 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 મહાપ્રભુ. જોરદાર તાળીનો ગલગડાટ થઈ જાય. અને જેને તાળી ન પાડવી હોય તો બોલી નાખો મારી હારે. તો વિનંતી કરું ભાઈ મિલનભાઈ તળાવિયાને એકવાર જોરદાર તાળીના ગલગડાટથી આપણે એને બધાઈએ. બહુ જ સુંદર મજાનો કલાકાર છે, મને પણ સાંભળવો ગમે એવો. અને હવે કદાચ તમે તાળી ના પાડો ને ભૂલથી જો બોલી જવાય તો બોલી નાખો એકવાર.